એ ઊભી થઈ જઈ જો ના ના એ તો આગળ જઈને બી હવે એને રહેવા દઈને મેચે મેચે બેહવા દે એ સરખું વાવડું છે ને ઉલા પીસ એ તો બે જઈ પાછી હાલો પાછું પાછું આમ જાય તલાવ ન જાય ભાઈ જો કે તલાવ હે સીધી કડ હે ઓલું થોડુંક આગળ હાકલે એવું આમ કરવા દેવું તમારે જેમ કરવું સવારમાં જ જો અહીં ગાયું લઈને આવ્યા છીએ કમસે કમ 9 વાગ્યા અને ગધેડામના દર્શન થઈ ગયા તારમાં કહી દીધું કે આમ જાય છે ગધેડામના આપણે જો કે હાંકવા પડશે તો કેટલા ગધેડા વળી પાછા દર્શન થયા ગધેડામના જો કે હમેથી માંડી ત્યાંથી અહીં લગી છે ગાયો આપણે જો કે એન્કર પડે છે નકર પાછું આમને તગડવી નહીં ગધેડામને તો આ બધી ભડકીને વહી જાય તો અમે એક ગધેડું રહ્યું બીજા બધા હાલ્યા જાય યારડા બધું લઈને ઉપડ્યો એક જો તેદી વાળો ખતરનાક ગધેડો હે તો હમ હાલ્યો જાય હવે વાંધો નહીં જો કે હાલ્યા જઈશે ટેન્શન થઈ ગયું દૂર ને કે ગાયું ભડકાવે બીજું કંઈ નહીં બાકી નુકસાન તો આજુબાજુ ક્યાંય નથી થાય એવું ગાયું લઈને આવ્યા છીએ આપણે 150 ગાયું જે ઘરે જેથી આપણે એકલા હતા સારવાર લાવ્યા હતા એ જ જગ્યાએ પણ બીજી ગાયુંવાળા પણ આવે અહીંયા આજ જો આપણી વાસળીને 1 થી 1.5 મહિના પહેલાં જે કેનલમાં આપણી વાસળી પડી જઈ હતી આ હતી તો હરીભાઈની મેં બધા અમને કાઢી હતી એને આ જો મૂળ નથી સરવાનું જો કે આને આપણે વેક્સિનનો ડોઝ માર્યો છે FMDનો એના લીધે સરતી નથી સાંજે જોઈ કે આપણાને અહીં જો કેટલું ત્યાં આઈડિયો તરત ભાગી જાય જ્યાં આપણે ઇંગીસર માર્યું હતું ત્યાં આઈડિયો તરત વાસળી ભાગવા માંડી તો FMD માર્યું એટલે થોડીક તકલીફ જેવું રહે વાસળીઓને તમે ગાયુંને પણ ભાઈ એને હાવ ત્યાં ગઈ બાઈક કરે તો 10માંથી એકાદુને જ એવી પ્રોબ્લેમ રહે બાકી ઓછી રહે આપણે જો કે પહેલી પ્રોબ્લેમ આને વાળી આ બધી ગાયું આપણે પસા ગાયુંને મારી FMDનો ડોઝ પણ પસામાંથી આને એકને થોડોક અસર છે એટલે કે દુખે છે બીજું કંઈ નહીં આને મોઢુરી હેઠું નથી થતું અંગીસર માર્યું એના કારણે ધીમા એમ કરે છે જો આમથી ખંજોળવી તો ખંજોળવા દી છે બાકી જ્યાં અંગીસર માર્યું ત્યાં નહીં અડવા દઈએ જ્યાં અંગીસર માર્યું ત્યાં નહીં અડવા દે હમણાં જોઈજો તરત એ સાઈડ જઈએ એટલે તરત હાલતી થઈ જાય તો આમાં એવું હોય જે અમુક રહી ગયા હતા બાકીના તો બધાને ડૉક્ટર પાસે આપણે મરાયું હતું પણ અમુક જે રહી ગયા હતા એમને આપણે હાથે માર્યું હતું અંગીસર તો આપણે એવું નથી વણ જ માર્યું એ આપણે લગભગ 4-5 વર્ષથી FMDનું ટીકાકરણ કરાવીએ ટીકાકરણ એટલે કે અંગીસર મરાવી કાયમ અને FMDનું 6 મહિને મારવું પડે ને કે પાછું શું 12 મહિને મરાવે અમુક તો આપણે તો લગભગ 12 મહિના જેવું થઈ ગયું છે પણ હવેથી આપણે FMDનો ડોઝ 6 મહિને મરાવવાનો કારણ કે FMDનો 6 મહિનાનો રૂલ આવે છે 6 મહિના બાદ આપણે એને અંગીસર એટલે કે વેક્સિન મરાવી ગઈ તો આપણે હવેથી 6 મહિને મરાવવાનો FMDનો ડોઝ હેઠે જે આ ડોક રહી એની નમતી નથી તો એના કારણે એ ઊભી છે તો 2 દી લગભગ આવું જ રહેશે હવે 2 દી લગી આ વાસળીને ટેન્શન જેવું રહેશે આ વાસળીને આપણે ડોઝ માર્યો હતો સાંજે આજે આપણે બોડીગાર એને પણ ડોઝ માર્યો હતો પછી જે આપણે આ પડખીની રહી નહીં તે પછી છેલ્લી જે આપણે આ જાડા શિંગડાવાળી રહી ને પણ અને સામે કાબડી વાસળી રહીને પણ ડોઝ માર્યો હતો અને આને પણ આપણે ડોઝ માર્યો સાંજે બીજા બાકી જે રહી ગયા હતા તો આમાં જોલી વાસળી હેલી જઈને પણ આપણે સાંજે ડોઝ માર્યો હતો એટલામને આપણે સાંજે કાલ રહી ગયા હતા તો હારે એમને પણ વેક્સિનનો ડોઝ દઈ દીધો બાકી ટોટલ આવી ગયા એકેય બાકી નથી રહ્યું તો બિચારું
ગધાડું મરેલું પડ્યું અહીંયા, ગમે મરી ગયું હોય, ફૂગી ગયું એવું લાગે થોડુંક, ખાધામાં આવી ગયું હોય, ગમે એ થયું હોય, ગમે ત્યારનું પડ્યું હોય. મરેલું ફાળે જો કે ગાયું ભડકતી હતી, એના લીધે એવું ભૂરેવું પડ્યું ભાઈ. આપણે ભૂરી ગાય અવળે અવળે આલી આવે, બીજા બધા વહી ગયા આગળ, બેહરાવાનો ટાઈમ ફૂલ થઈ ગયો. બીજા ગધાડા બધા આમ હે, ગધાડાને આજે આખો દી પીસો જ ન મીક્યો. સવારની 2 દાન ગાયું ભડકાઈ, એકા બીજી બાજન દોટે ને એવું કરે ને એટલે ગાયું પાછી ભડકવા માંડે છે. નોર્મલ આમ પડખે પડ્યા હોય તો પાછું કંઈ નહીં, ને એકા બીજી ગધેડા એકા બીજી વાંહે થાય એટલે આપણે ગાયું ભાગવા જ માંડે સીધી. આવો થોડોક વાંધો પડે છે. ભાગા ભાગી જ વધારે કરે, એકા બીજીને પાછા બટક્યા ભરે ને એવું કરે ગધાડા વધારે. તો આખો દી આમનામ દોઢ જ કરે, ઓલા ક્ષેત્રમાં જાય ને ઓલા ક્ષેત્રમાં જાય. હજી આ થોડાક જ છે, હજી તો ઘણા ખરા વાહે પગી ગયા આપણે ટોંકે. જો કે આજ મોડું થઈ ગયું તો 2 વાગી ગયા છે, અને 2 વાગ્યે આપણે જો થોડીને એની વાસળી ધવરાવાનો ટાઈમ થઈ ગયો. તો જો પહારોને ધવરાવે, ઘડીક આમ તાકે છે ને આમ તાકે છે. 4ની ગધેડા હતા તો ભડકતી હતી, જો ચી તાકી રહી, અમે તાકી રહી, પણ કણ 2 કૂતરા પાળી હતી. 2 ગધેડા તો આ હમું જે ઝાડ દેખાય અહીં કરવાઈ ગયા છે. આખો દી વાસળી વાંય ફરી, પણ છતાં એને ન ધવરાઈ. 2 વાગ્યા હતા એને વાસળી ધવરાવાનો ટાઈમ થયો. એમ વાસળી ગા વાંય ફરે તો એ ધાવા નથી દેતી. જ્યારે એમ થાય કે ગાયું બેહવાનો ટાઈમ થયો, ગાયું ઊભી રહે ત્યારે ધાવા દે, ત્યાં સિવાય વાસળી નથી ધાવા દેતી. ને એવું ન કરે પછી વાસળી સરે એવું નથી, આખું દી નવી આસળે લગડ લગડ કરે એવું. ભાઈ ભાઈ તો બીજો એમ મોર ખૂટિયાવાળો આવી ગયો ને ગાયું લઈને, જો હરિભાઈનો મોરલો, હરિભાઈનો. હાલો હાલો વહેલા આગતા હો બધા. વિશાલ પણ આવી ગયો છે, હવે બધા ગોળ હવના બાટલા લઈ લઈને આવે છે. આપણો બાટલો જો પડ્યો, ઉનાળો લાગ્યો એટલે પાણીની વ્યવસ્થા કરવી પડે. કાં હા જો નવું કવર લાગ્યું, જય થોડોક મોટો બાટલો લાવ્યો ખેર, રાવતો તો પાછો 1.5 લીટરીયો જ તે. કાં લીટરીયો હાલે સાંઈ હાલ આમ આગળ હાલો ભાઈ, મધ ઉડાડ્યું આપણા હાથ. હાલ હાલ તો સામું હે મધ, બધા બીતા બીતા અહીંયા બેવે છે. પણ અમારે એક આજો પાણી પીવે મેલા કાકાને બીક જ ન લાગતી મધની, કારણ કે એમને કવડતું જ નથી. ન હોય કવડી જતી એ મેલા કાકા 4 એટલે કાલ 4 કણ અહીંયા કે ઓલા કણ એટલે માર્ગે કવડી જઈ. અરે પાપ બોલ્યું હવે કરડવા મળે તમને માયશું ને, આમને કોઈ દી માયશું નહોત કરડતી, ગોવામાં રહેતા હતા. ગાઢ નથી, ગધાડા હે એમ. અમાર મેલા કાકા ખારાય થયા લે, આમને સા હાટ જ બાજવાનું હોય કાયમ. 2 કાકો વધરી તો સા હાટ બાજતા હોય. એ ગધાડા આખો દી મારી ખાણે કરી હાથ ઠેઠો ઠેઠ લઈ. હા શું કા આજ ગાય વ્યાય છે અજુભાઈની વાસણું, જો કે ખરી આવી ગયા છે આમ ફરીને ગા બેઠી શાંતિથી. અને ગોવાળ એમ કે હરીભાઈ કે વાસુડુંને મેતે મેતે સડવા દેવું છે, ખેંચવું નથી કે ઘડીક. તો એ જોયું ગોવાળ ખેંચે છે વાસુડુંને કે નથી ખેંચતો, કે પછી ઈમણામાં જ વી જાય ગા. તો જોયું યાદ કાબુરા હે વિશાલ, વાસડે આવશે કે વાસડો ન તને આગળ ખબર પડે જાય. કા વાસડે તો આવશે એમ સિરિયટ લગાડે કોના રે ન હોય સીની ગાંડો. તો આપણે બોડી ગાય ખબર કાઢવા જોવે હે વ્યાસ તું એમ કે કા. તો આ ગા છે હરિભાઈ નિમના ઝેરાની,
ગોવાળ એમ કે સરિયાટ લગાડે છે ક્યાં ઓરો વિયા ક્યાં ઓરો ખરીયા ખેંચવાનું થાય નક્કી નહીં, કારણ કે ગોવાળ કે પછી ખરીયા ખેંચવાના છે ને ગોવાળ જોઈ કે એની મતી આવીને ખેંચશે, આપણે કાંઈ ખેંચવાનું નથી જોકે નોર્મલ જ છે એટલે વાંધો નહીં, પણ જર્સી વર્સી હોય તો વળી હેરાન કરે, પણ આપણે ગીર ગા એટલે વાંધો નહીં, ટેન્શન નહીં રહ્યું, નોર્મલ વીઈ જાય છે. ગા પણ વ્યાય છે તો એ પણ ખુશખબરી છે આજ હરીભાઈ માટે કાં, અને ગા છે અજુભાઈની. ચારના ખરિયા કે થોડાક બહાર આવે એની વાઈટ જોઈ પણ હજી ખરિયા એટલા જ દેખાય છે, ગા પણ શાંતિથી બેઠે છે, પણ હજી ગોવાળ આવતો નથી અહીં ક્યારે. તો હરીભાઈ વાહડું ખેંચવાનું હોય કે મેં તે વિહાવા દેવાની, વાહડું ખેંચવાનું ગાનું ખરિયા કમ્પ્લીટ આવી જાય, ખેંચવાનું જ ખેંચ લો. હાલો તો ગોવાળ આવે, ફોલ આવ્યો. ઈમણામ કીધું ન વિહાવા દેવાય, ખેંચ લેવાય, કારણ કે ઈમણામ વિહાવા દેવામાં એવું કે 2 કલાક અહીં બેવી થાય વાસડું આવે એમાં તે, તો ખેંચી લેવી તો ગા સાટી લે વાસડું ને કમ્પ્લીટ થઈ જાય. વાડી જોઈ હરીભાઈ આવે આવી ગયા હે, ઊભું નહીં થાય લગભગ તો ડઈ લાગે ગા જો નહીં નથી દઈ હો, થોડીક ખતરનાક. ભાઈ એ બધું ન કરવા રહેશો ને કે હમણાં ગા ઊભી થઈ દઈશ, ખેંચી લો હમણાં દે. એ ઊભી થઈ જઈજો લ્યો, ના ના એ તો આગળ જઈને ભાઈ વહી જઈને પાછી બાવળી એમ ગીરી જઈ. હવે એને રહેવા દઈને મેચે બેહવા દેવાનું, એ સરખું વાવડું સડા ને ઉલા પછી ખેંચશું એ તો બે જઈ પાછી. હાલો પાછું આમ જાય તલાવમાં ન જાય, વાંહે જો કે તલાવ હે સીધી કડ હે ઓલકુર, થોડુંક આગળ હાકલે એવું આમ ઓલકુર હકીકત બે ગયું થોડુંક જોર કરવા દેવું તમારે જેમ કરવું. કપાળમાં કાંટો વાગી ગયો, દેખા લોહી નીકળી ગયું. હા હાચન દાંતની વાત નથી. ચાલો તો હજી ગોવાળ અહીંયા જાય છે, ઘડીક કે ખેંચવું ને ઘડીક કે ન ખેંચવું, મત ઘડીકમાં ફરી જાય છે. આપણે જવું પડશે વાંહે વાંહે. ખેંચી જ લ્યો અહીં. અહીંયા દબાઈ તો જો આને કડક થાય હો, ધૂળવાળા કરો ધૂળવાળા લુંગી જાય વાળ ખેંચે હે, વાસડું જીબડો કાઢી નાખ્યો. એક એક ખેંચો ખેંચો ખેંચો, મોરલાનું શું માથાળું વાસડે છે તમે કે સરિયાટ લગાડે એટલે જોઈજો હોય તલાવ ન હોય જતા ઓલું ખેંચો ખેંચો ખેંચો. હવે વાંધો નહીં, ગાજો કે આડે પડે જઈ હે માન ખેંચે વાસડું, એ વાસડું ઓલકો તલાવ ન હોય જતા જોઈ જો લ્યા કડ હે સીધી. આમ જો ગા અહીંયા આવીને બેઠી છે ને સીધી તલાવની કડ હે છે હોય એટલે આ પાટું મારી ભાઈ કાંટા જોઈજો કાંટા એટલે વાડું મારું એમ કરે ગોળ ને એટલે ગા મારું એમ કરે હો ખતર, એટલે ભાઈ એ કરો આમ લે લે ફૂફાડા મારે હો. તમારા ગાવડા બધું આમ જ કરો હરીભાઈના એમના બધા બધી ગાયો આમ આવી રીતે જ કરે અહીંયા. લે લે મારે ને હો જીકોટી લાખે એવું તો બોલે આઈનો આવશો ને ગા મારે વગર નહીં મેલા હો વિશાલ. હા તો કરે ચીમી હવે સાટો મંડી ગયા
તો હાલો બધા પહેલાં હરિભાઈ ઘા છે એમના ભાઈની જો કે આઢે છે ઈવડાઈ અને લઈને પણ એ આવે સારવાર. હા ખેંચી લો ને થોડુંક વાસડું અહીં બહાર નીકળે. ખેંચ લો વિચારું ને બસ બસ બસ. જો કે આ કદાચ હું થડકો માર્યો હોય તો જો હામું તલાવ તો એમાં વહી જાય વાસડું, એના લીધે થોડુંક ખેંચાઈ લીધું. હા સાટી લેવી શાંતિથી. તારું આ હાડું કોઈને લઈ જવાનું. ઉફાડા મારે જો માનો પ્રેમ હે વિહાણી તરત કેવી ફૂફાડા મારવા માંડી એમ પડખે કોઈનો આવશો. એ ભાઈ હાડું ફૂક બૂક મારી હતી ને તો ગોવાળ કે ફૂક બૂક કમ્પ્લીટ મારી હતી તો આપણે કંઈ ધ્યાન દીધી નથી. અને હવે ગાયું બેહવા જ દેવાની છે. 1 કલાક જેવું સાટશે એટલે કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે ચા પાણી કરીને પછી ગાયું બોલાવવાની છે. આને પણ એ ગોવાળ કોઈ આવે છે લેવા કે પછી આ હરિભાઈને લઈને જવું પડે નક્કી નહીં. તો ઘા કમ્પ્લીટ વી જાય અને ગાયે કંઈ જાજો ટાઈમ પણ નથી લીધો. મેલા કાંઈ સા પણ તૈયાર કરી નાખ્યો તો સા પણ તૈયાર થઈ ગયો. પણ અમુક ગોવાળ હજી ઓલકોર જ્યાં છે પાણીનો આરો સાફ કરે છે. બાવળ જો કે સાફ કરી નાખ્યું તો કે ગાયું પીવું એવું થઈ જાય. સા કમ્પ્લીટ થઈ ગયો પણ એ ગોવાળ ચારે આવે નક્કી નહીં. વાસુડું લઈને હરિભાઈ હાલી ગયા છે ફૂટરમાં. ગા જોઈ કે ઝેરામાં જ રાખવી પડે. જો હાલી આવે પણ ઘડીએ પાછી વિહાણીથી જગ્યાએ વહી દીધી હતી પણ છતાંય પછી હાંકીને રાખવી પડે ઝેરામાં. અને ઝેરામ રાખવાનું એક જ કારણ કે ઝેરામ ઘડીક ફરે ને તો એના કારણે મેલી એકદમ ફટાફટ પડી જાય. તો એના લીધે ગાયુંમાં લઈને આવ્યો હતો એ ગોવાળ. નકર સવારમાં જો કે એની મરજી એવી હતી ઘરે બાંધી દઉં. એને કીધું ઘરે ન બાંધી ગાયુંમાં લઈને હાલ્યો જઈએ. તો કે વાંધો નહીં તો ગાયુંમાં લઈને આવ્યા હતા હરીભાઈ. ગાયુંમાંથી વીણી જઈને વાસડું લઈને હાલ્યા ગયા કૂટરમાં. અને હજી કંઈ મેલી પડી નથી. ઘરે જતાં લગભગ પડી જાય છે એવું લાગે. તો આગળ હેલી જાય છે. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધાને.